હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આપણે બટાકા પૌવા તો ખાતા જોઈ, પૌવાની કંઈક આપણે અલગ રેસીપી બનાવીએ। તો આજે એક એવો વિચાર આવ્યો કે ચાલો પૌવાથી આપણે કંઈક અલગ અને ટેસ્ટી અને હેલ્ધી કંઈક બનાવીએ। તો અહીંયા મેં કાંદા, કેપ્સિકમ, કોબી અને ગાજર પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને ચોખાના પૌવા જે આવે એને સરસ સાફ કરી અને ધોઈ અને લીધા છે। તો એ 2 થી 3 કપ પૌવા છે, 3 કપ જેટલું વેજીટેબલ છે અને એમાં આપણે ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ખાંડ અને મીઠું ઉમેરીશું। 1 ચમચી ઓરેગાનો લેશું તો કંઈક અલગ અને સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનીને તૈયાર થાય છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આવી રીતે પછી પાણી એમાં ઉમેરી અને ટિક્કી બને એવું બેટર બનાવવાનું છે। અને આપણે ઉપરથી થોડા એવા ખાવાના જે સોડા આવે એ લઈશું અને અડધું લીંબુ ઉમેર્યું છે। અને એને સરસ રીતે મિક્સ કરી અને 10 થી 15 મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઢાંકીને મૂકી દીધું છે।